नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू जीपीएससी ऑनलाइन। जीपीएससी ऑनलाइन ना यूट्यूब प्लेटफॉर्म पर आप सबનું हार्दिक स्वागत છે મિત્રો। આજે આપણે બિન સચિવાલયની અંદર જે પરીક્ષાની અંદર સૌથી અઘરો લાગતો જે વિદ્યાર્થીઓને વિષય છે એ વિષય એટલે કે જાહેર વહીવટ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિશે આજે ચર્ચા આપણે કરવાની છે। આ લેક્ચરની અંદર આપણે બે ત્રણ અગત્યના ટોપિકો જોશું। આ લેક્ચર સિરીઝને આપણે પરીક્ષા સુધી 3-4 એવા મહત્વના વિડિયોની અંદર વિભાજિત કરેલું છું કે જેથી તમને કેટલા કન્ફ્યુઝન પોઈન્ટ છે અને તેમાંથી રોકડા માર્ક તમે મેળવી શકો। તો આની અંદરથી એકાદો પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે। આ ટોપિકોમાંથી એની અંદર એક ભણીશું જાહેર વહીવટનો પરિચય હશે, સાથે જાહેર વહીવટના ઇતિહાસ વિશે વાત કરીશું અને સાથે જાહેર વહીવટના વિવિધ તબક્કાઓ વિશે વાત કરીશું। તો સૌપ્રથમ મિત્રો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરો, સાથે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ છે, એ સાથે આપણી યુટ્યુબ ચેનલને જો હજુ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મિત્રો આને સબસ્ક્રાઇબ કરી લો કે જેથી તમને વધુને વધુ માહિતી ઘરે બેઠા મળી શકે। તો મિત્રો શરૂઆત કરીએ આજના લેક્ચરની આપણે સૌપ્રથમ અત્યારે જે પરીક્ષાનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ પરીક્ષાના ઉત્સવની અંદર જે કેટલાક મહત્વના કોર્સીસ આપણી સામે છે એની અંદર તલાટીની આવનાર પરીક્ષા છે, પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ એએસઆઈની પરીક્ષા છે અને હેડ ક્લાર્કની પરીક્ષાઓ છે। આ પરીક્ષાની અંદર મિત્રો જો તમે ઘરે બેઠા વ્યવસ્થિત અને સારી મહેનત કરવા માંગો છો તો અમારા દરેક કોર્સીસ અવેલેબલ છે। ઘણા મિત્રોને ઇંગ્લિશમાં તકલીફ હોય છે તો એના માટે ઇંગ્લિશનો અલગથી કોર્સ છે, મેથ્સમાં તકલીફ હોય એવા મિત્રો માટે મેથ્સનો અલગથી કોર્સ છે, ગુજરાતીમાં તકલીફ હોય એવા મિત્રો માટે ગુજરાતીનો આપણી પાસે અલગથી કોર્સ છે। તમારે આ કોર્સ પરચેઝ કરવા માટે શું કરવાનું છે તો તમને જો માહિતી નથી ખબર તો નીચે આપણા હેલ્પલાઇન નંબર આપેલા છે, એની અંદર તમે ઓફિસ અવરમાં ફોન કરી અને માહિતી મેળવી શકો છો। આ સાથે મિત્રો પ્લે સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો અને લોગિન કરી રાખવા જરૂરી છે જેથી તમે આ એપ્લિકેશન ફટાફટ તમારા ફોનમાં ચાલુ થઈ જશે। એના પછી વાત કરી જે ગુજરાતના વિદ્યાર્થીઓએ જેને અપ્રતિમ રિસ્પોન્સ આપેલો છે એવી બુક એટલે અકરમ સેરસિયા સાહેબે બનાવેલી બુકનું નામ છે ઓલ ઇન વન। આ બુકની વિશેષતાની અંદર શું છે તો કે લાસ્ટ કઈક એક્ઝામો ગઈ છે જેવી કે સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય, ખાતાકીય પીએસઆઈની પરીક્ષાઓ હોય, આ પરીક્ષાઓની અંદરથી ઘણા બધા ક્વેશ્ચનો પાછલા વર્ષોના પેપરમાં રિપીટ થયા છે। તો આ તમામ ક્વેશ્ચનો એ ચાહે ગૌણ સેવા પસંદગી મંડળ હોય, પંચાયત ભરતી બોર્ડ હોય અથવા તો પોલીસ રક્ષક ભરતી બોર્ડ હોય, આમાંથી તમને મળી રહેશે। અત્યાર સુધીના તમામ પૂછાયેલા પ્રશ્નો તમને આની અંદરથી અને ટોપિક વાઇઝ આપેલા છે જેથી તમને વાંચવામાં સરળતા રહેશે। આ બુકને તમે ઘરે બેઠા આપણી એપ્લિકેશનમાંથી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો। 320 રૂપિયા જેટલી કિંમત છે, પ્લસ તમને 60 રૂપિયા જેટલો આની અંદર કુરિયર ચાર્જ લાગશે। તો ખાસ મિત્રો જેને ગૌણ સેવા પસંદગી મંડળ અને આવનારી તમામ ભરતી પરીક્ષાઓનું કોરું માખણ કહી શકાય છે એવી આ બુક છે મિત્રો। એના પછી આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ। સૌપ્રથમ ટોપિક તમને ખબર હોવી જોઈએ કે જાહેર વહીવટ એટલે શું। જાહેર એટલે કે પબ્લિક, આપણે બધી આમ જનતા। આ જાહેર એટલે કે પબ્લિકના સુખાકારી માટે સરકાર જે કાંઈ પ્રયત્નો કરે છે એના માટે જે કાંઈ વહીવટ ચલાવે છે એને આપણે જાહેર વહીવટ કહી છે। આ જાહેર વહીવટની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો તો સૌપ્રથમ જ્યારે આદિમાનવ સમજીએ આપણે, આદિમાનવના સમયથી જાહેર વહીવટની શરૂઆત થઈ છે। તો મતલબ કે આદિકાળથી જાહેર વહીવટ પૃથ્વી ઉપર હયાત છે। એના પછી અલગ અલગ સંજોગોની અંદર એના અલગ અલગ સ્વરૂપો તમને જોવા મળશે। સામ્રાજ્ય હોય, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય હોય, મુઘલ સલ્તનત હોય, આની અંદર અલગ અલગ રીતે પબ્લિકની સુખાકારી માટે પ્રયત્નો થતા હતા। તો આ જે પ્રયત્નો છે એને આપણે શું કહી છીએ? જાહેર વહીવટ કહી છે। તો સૌપ્રથમ આ જાહેર વહીવટ છે, આ જાહેર વહીવટને આપણે ઇંગ્લિશની અંદર શું કહી છીએ તો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અથવા તો એને પબેડ તરીકે આપણે ઓળખી છીએ। આ પબેડ જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે। કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે અને આનો મતલબ થાય છે લોકોના હિત માટે જે કાંઈ પગલાં લેવામાં આવે છે સરકાર દ્વારા એને આપણે જાહેર વહીવટ કહીએ છીએ। તો કઈ ભાષાનો શબ્દ છે તો કે લેટિન ભાષાનો આ શબ્દ છે જાહેર વહીવટ। હવે આ જાહેર વહીવટ માટે એક બે ખાસ તથ્યો છે। જાહેર વહીવટનો મુખ્ય હેતુ શું છે? આ જાહેર વહીવટનો મુખ્ય હેતુ મિત્રો આપણને જાણવા મળે છે લોક કલ્યાણનો જે હેતુ છે એ આ જાહેર વહીવટનો મુખ્ય હેતુ માનવામાં આવે છે। આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયો છે કે જાહેર વહીવટનો મુખ્ય હેતુ શું છે તો કે લોક કલ્યાણ જાહેર વહીવટનો મુખ્ય હેતુ છે। આ સિવાય જાહેર વહીવટની અંદર જે લેવાતા નિર્ણયો છે આ નિર્ણયો કેવા પ્રકારના હોવા જોઈએ તો જે નિર્ણયો છે મિત્રો એક તો ગતિશીલ નિર્ણયો હોવા જોઈએ એટલે કે ઝડપી નિર્ણય હોવા જોઈએ। આ સિવાય જે નિર્ણયો તમે લ્યો છો એનો કંઈક હેતુ હોવો જોઈએ, ધ્યેય હોવો જોઈએ એટલે કે ધ્યેયપૂર્ણ નિર્ણયો હોવા જોઈએ।
તો જાહેર વહીવટની અંદર લેવાતા નિર્ણયો કેવા હોવા જોઈએ? તો એક તો ગતિશીલ હોવા જોઈએ અને ધ્યેયપૂર્ણ નિર્ણય હોવા જોઈએ. મતલબ કે નિર્ણયો લેવાની ક્ષમતા કેવી છે? ઝડપી હોવી જોઈએ. આ સાથે તમે જે નિર્ણયો લો છો એનો કંઈક હેતુ હોવો જોઈએ, ધ્યેય હોવો જોઈએ. મુખ્ય ધ્યેય શું છે? તો કે એનો હેતુ હોવો જોઈએ લોક કલ્યાણનો. તો આ 2 પોઈન્ટ અવારનવાર પરીક્ષામાં પૂછાયા છે. જાહેર વહીવટનો મુખ્ય હેતુ લોક કલ્યાણ છે અને જાહેર વહીવટમાં લેવાતા જે નિર્ણયો છે એ કેવા હોવા જોઈએ? ગતિશીલ અને ધ્યેયપૂર્ણ નિર્ણયો હોવા જોઈએ. અહીંયા સુધી આઈ થિંક તમને ક્લિયર છે. હવે સૌ પ્રથમ એક વ્યક્તિ થયા કે જેને જાહેર વહીવટને એક વિષય તરીકે જન્મ આપે છે અને એ વ્યક્તિનું નામ છે વુડરો વિલ્સન. આ નામથી દરેક જાહેર વહીવટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાકેફ છે. ખાસ વાત કરીએ તો બિન સચિવાલયના પેપરની અંદર જાહેર વહીવટ, પંચાયતી રાજ અને બંધારણ થઈને 50 માર્કનું સબ્જેક્ટ છે. માની લો કે આની અંદર ભલે વધારે નહીં તો 3-4 માર્કનો જાહેર વહીવટ પૂછાય છે, તો આપણને એમાંથી માર્ક ના જાય, એકાદા 2 ક્વેશ્ચનો આવડે એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. તો એક શબ્દ અવારનવાર આપણને ખબર છે કે જાહેર વહીવટના પિતા કોણ છે? તો કે વુડરો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહેવાય છે. શું કામ કહેવાય છે એની બાબતો આપણે આગળ જોઈએ. પરંતુ જે વુડરો વિલ્સન છે એ ભાઈએ શું કીધું કે જાહેર વહીવટ જે છે એ આધુનિક સંસ્કૃતિની સફળતા કે નિષ્ફળતાની ચાવી છે. જે આધુનિક સંસ્કૃતિ એટલે કે જે મોડર્ન સંસ્કૃતિ છે એ સફળ થશે કે નિષ્ફળ થશે એનો સંપૂર્ણ આધાર જાહેર વહીવટ એટલે કે સરકારના વહીવટ ઉપર આધાર રાખે છે. આવું કહેનાર વ્યક્તિ કોણ હતા? વુડરો વિલ્સન હતા. જો જાહેર વહીવટની અંદર અમુક વસ્તુ બહુ પરીક્ષામાં પૂછાય છે, જેમ કે આવા કથનો બહુ પૂછાય છે. આ સિવાય જાહેર વહીવટની અલગ અલગ વ્યાખ્યાઓ છે એ વારંવાર પૂછાય છે. તો હવે શક્ય એટલા નાના નાના વિડીયો આપણે બનાવશું કે જેમાંથી તમને રોકડા માર્ક મળી શકે. આમાંથી પણ 1 માર્ક તમને રોકડો મળવાની સંભાવના છે. તો સૌ પ્રથમ એક વિધાન યાદ રાખીશું કે જાહેર વહીવટ જે છે આ જાહેર વહીવટ એ આધુનિક સફળતાની નિષ્ફળતા, આધુનિક સંસ્કૃતિની સફળતા કે નિષ્ફળતાની ચાવી છે. આવું કોને કીધું હતું? આ ભાઈ હતા વુડરો વિલ્સન. એટલે કે કોઈ પણ દેશની સંસ્કૃતિ છે એ સફળ થશે કે નિષ્ફળ થશે એનો સંપૂર્ણ આધાર કોના ઉપર રહેલો છે? તો કે જાહેર વહીવટ ઉપર રહેલો છે. આ સિવાય સામાજિક પરિવર્તનનું સાધન છે. જાહેર વહીવટને શું ગણવામાં આવે છે? તો કે એજન્ટ ઓફ સોશિયલ ચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? એજન્ટ ઓફ સોશિયલ ચેન્જ તરીકે આને ઓળખવામાં આવે છે. તો આ એક પોઈન્ટ મોસ્ટ આઈએમપી આપણે યાદ રાખીશું કે જાહેર વહીવટને શું, નીચે ઓપ્શન આવા તમને આપેલા છે તો યાદ રાખીશું કે જાહેર વહીવટને સામાજિક જે છે આ સામાજિક પરિવર્તનનું સાધન બનાય છે. સમાજની અંદર પરિવર્તન લાવવું છે તો એનો આધાર જાહેર વહીવટ ઉપર છે. કોઈ પણ સમાજની અંદર પરિવર્તન લાવવાનો આધાર શેના ઉપર છે? જાહેર વહીવટ એટલે કે સરકાર દ્વારા લોક કલ્યાણના કાર્યો કેવા થાય છે? તો જો કાર્યો સારા થતા હશે તો સમાજની પ્રગતિ એ સારી થઈ હશે. એ સિવાય સરકારના અંગોમાં કરવામાં આવતી વહીવટી પ્રક્રિયા છે એને આપણે જાહેર વહીવટ કહીએ. સરકારના અંગો કયા છે એના આપણે સરકારના અંગોની વાત કરી તો સરકારના 3 અંગો છે. કેટલા અંગો છે સરકારના? 3. એક અંગ આપણને ખબર છે ધારાસભા છે. એક શું છે? ધારાસભા છે. એના પછી કારોબારી, આ બીજું અંગ છે. અને સરકારનું ત્રીજું અંગ છે ન્યાયપાલિકા. ત્રીજું અંગ કયું છે? ન્યાયપાલિકા. હવે આપણને આ 3 અંગો વિશે આપણને ખ્યાલ છે. હવે ડિવાઇટ વાલ્ડો નામે એક વિચારક થયા. આપણે જાહેર વહીવટમાં આગળ એનો અભ્યાસ ક્યારેક કરીશું. તો ડિવાઇટ વાલ્ડો એ છે જાહેર વહીવટને સરકારનું 4થું અંગ ગણાવ્યું છે. કોને? ડિવાઇટ વાલ્ડો નામના જે વ્યક્તિ હતા, આ ડિવાઇટ વાલ્ડો જે હતા એમને જાહેર વહીવટ જે છે એને સરકારનું કેટલામું અંગ ગણાવ્યું છે? 4થું અંગ. તો આવો પ્રશ્ન પણ બની શકે કે જાહેર વહીવટને સરકારનું 4થું અંગ ગણાવનાર વિચારક કોણ હતા? તો હતા ડિવાઇટ વાલ્ડો. ક્લિયર થાય છે મિત્રો અહીંયા સુધી? તો આ 2-3 પોઈન્ટ અવારનવાર તમારે યાદ રાખવાના છે. હવે ધારાસભા એટલે શું? ધારાસભાનું કાર્ય આપણને ખબર છે કાયદો બનાવતી એક સંસ્થા છે કે જે પબ્લિકની સુખાકારી માટે, એમના રક્ષણ માટે થઈને કેટલા કાયદાઓ બનાવે છે અને આ કાયદાને ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું કામ, એનું અમલવારી કરાવવાનું કામ કોનું છે? તો કે કારોબારીનું છે. એટલે કે જાહેર વહીવટ શેના ઉપર ડિપેન્ડ છે? સંપૂર્ણ રીતે કારોબારી ઉપર ડિપેન્ડ છે. જો કારોબારીનું કાર્ય વ્યવસ્થિત હશે તો સરકાર દ્વારા જે કાંઈ પગલાં લેવાયેલા છે એ પગલાંનો અમલ વ્યવસ્થિત રીતે થશે. એટલા માટે જાહેર વહીવટનો સંપૂર્ણ આધાર શેના ઉપર જોવા મળે છે? કારોબારી ઉપર જોવા મળે છે. કેમ કે ધારાસભા દ્વારા જે યોજનાઓ, નીતિઓ કે કોઈ પણ કાયદાઓ બનાવવામાં આવશે એ કાયદાઓને ગ્રાઉન્ડ લેવલ ઉપર અમલવારી કરાવવાનું કામ કોણ કરે છે? કારોબારી. સમજણ પડે છે મિત્રો? આગળ વધીએ. એના પછી ન્યાયપાલિકાની આપણે વાત કરીએ તો ન્યાયપાલિકા શું કરે છે? માની લ્યો કે આ ધારાસભાએ જે કાયદો બનાવ્યો છે અને એ કાયદાનો કોઈ અમલ નથી કરતો અને ભંગ કરે છે,
તો આ કાયદાને ભંગ કરવા બદલ ન્યાયપાલિકા એને સજા આપે છે. તો પણ આ પણ એક જાહેર વહીવટનો ભાગ થયો. નકર જો કાયદાનું જ અમલીકરણ વ્યવસ્થિત નહીં થાય તો પબ્લિક જે છે પોતે મન ફાવે એમ વર્તન કરે છે, જેથી જાહેર વહીવટ જે સરકાર દ્વારા યોજનાઓ મૂકેલી છે એનું વ્યવસ્થિત પાલન થશે નહીં, અથવા તો જો કાયદા બનાવેલા છે એનું વ્યવસ્થિત પાલન નહીં થાય. તો 2-3 બાબતો છે કે જાહેર વહીવટનો સંપૂર્ણ આધાર કોના ઉપર છે? કારોબારી ઉપર છે. હવે આ જાહેર વહીવટને અલગ અલગ બીજા પણ નામ આપેલા છે. જાહેર વહીવટને આપણે સરકારનો વહીવટ પણ કહી શકીએ. શું કહી શકીએ? સરકારનો વહીવટ. આ સિવાય આને રાજ્યનો વહીવટ પણ કહેવામાં આવે છે. જાહેર વહીવટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો રાજ્ય વહીવટ અને સરકારી વહીવટ, આવા 2 અલગ અલગ નામોથી પણ આપણે જાહેર વહીવટને ઓળખીએ છીએ. તો આટલી બાબત તમને આઈ થિંક ક્લિયર થઈ ગઈ હશે કે જાહેર વહીવટ એટલે શું. એના પછી આગળ વધીએ કે આટલી બાબતો તમારે ખ્યાલ રાખવાની છે કે આ જાહેર વહીવટ કઈ રીતે આવ્યો આ દુનિયાની અંદર. અત્યારે જે આપણે જાહેર વહીવટ ભણીએ છીએ એની વાત છે. તો આ જાહેર વહીવટનો સૌ પ્રથમ આ જે શબ્દ છે જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એનો પ્રયોગ 17મી સદીની આસપાસ જર્મની અને ફ્રાન્સ દેશોની અંદર યુરોપીય કન્ટ્રીમાં થયો. સૌ પ્રથમ આ શબ્દનો ઉપયોગ ક્યાં થાય છે? યુરોપીય કન્ટ્રીમાં થાય છે. પરંતુ જો આના વિકાસની વાત આવે તો આનો વિકાસ મિત્રો અમેરિકામાં થાય છે. ક્યાં થાય છે? અમેરિકાની અંદર આનો સંપૂર્ણ રીતે વિકાસ થાય છે. પરંતુ આના ઉદ્ભવની વાત આવે તો યુરોપીય દેશોમાં આનો ઉદ્ભવ થયો. ખાસ કરીને જર્મની અને ફ્રાન્સ દેશોમાં 17મી સદીમાં શબ્દનો પ્રયોગ થાય છે જાહેર વહીવટ. એના પછી વાત કરીએ જાહેર વહીવટની વ્યાખ્યા કે જાહેર વહીવટ એટલે શું. આવી વ્યાખ્યા આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો અમેરિકાના એક નાણામંત્રી થયા જેનું નામ હતું એલેક્ઝાન્ડર હેમિલ્ટન. આ એલેક્ઝાન્ડર હેમિલ્ટન કોણ હતા? તો કે અમેરિકાના નાણામંત્રી હતા. એમને એક પુસ્તક લખેલું છે, ફેડરલિસ્ટ કરીને પુસ્તક લખ્યું છે. કયું? ફેડરલિસ્ટ. આ ફેડરલિસ્ટ પુસ્તકની અંદર એમને સૌ પ્રથમ શું આપે છે? તો કે જાહેર વહીવટની વ્યાખ્યાઓ આપી. તો કે જાહેર વહીવટની પ્રથમ વ્યાખ્યા આપનાર વ્યક્તિ કોણ હતા? તો યાદ રાખીશું એલેક્ઝાન્ડર હેમિલ્ટન. આ એલેક્ઝાન્ડર હેમિલ્ટને કયા પુસ્તકમાં વ્યાખ્યા આપી હતી? તો કે ફેડરલિસ્ટ પુસ્તકની અંદર એમને વ્યાખ્યા આપી કે જાહેર વહીવટ કોને કહેવાય. હવે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વિષય છે, એના કંઈક સિદ્ધાંતો હોવા જોઈએ. તો આ સિદ્ધાંતો જે છે જાહેર વહીવટના, આ જાહેર વહીવટના સિદ્ધાંતો સૌ પ્રથમ ફ્રાન્સની અંદર ઈસવીસન 1812 ની અંદર એક વ્યક્તિ થયા જેનું નામ હતું ચાર્લ્સ જીન બ્રાઉનિયન. શું હતા? ચાર્લ્સ જીન બ્રાઉનિયન નામના એક વ્યક્તિ હતા. એમને એક ફ્રેન્ચ ભાષામાં પુસ્તક લખ્યું. આ કઈ ભાષાનું પુસ્તક છે? તો કે ફ્રેન્ચ ભાષાનું પુસ્તક છે અને પુસ્તકનું નામ હતું ધ એડમિનિસ્ટ્રેશન ઓફ પબ્લિક યુ. આવું એક પુસ્તક લખ્યું અને આ પુસ્તકની અંદર એમને શું આપ્યું? તો કે જાહેર વહીવટના કેટલાક સિદ્ધાંતો આપ્યા. તો જાહેર વહીવટના સૌપ્રથમ સિદ્ધાંતો કોણે આપ્યા? તો કે ચાર્લ્સ જીન બ્રાઉનિયન નામના વ્યક્તિએ. ક્યાંના હતા? તો કે ફ્રાન્સ દેશના વતની હતા. એમને 1812 ની અંદર પોતાના પુસ્તક ધ એડમિનિસ્ટ્રેશન ઓફ પબ્લિક યુ નામના પુસ્તકમાં એમને જાહેર વહીવટના પ્રથમ સિદ્ધાંતો આપે છે. એના પછી જાહેર વહીવટનો એક વિષય તરીકે ઉદ્ભવ કોણે કરાયો? આપણને યાદ છે 1887 ની અંદર એક અમેરિકાના સમાજ જેને કહી શકાય કે રાજનીતિ શાસ્ત્રી જે હતા અને એ વ્યક્તિનું નામ હતું વુડરો વિલ્સન. એ પોતે પ્રિસ્ટન કોલેજની અંદર અભ્યાસ કરતા હતા અને સાથે આ BA કર્યું, MA કર્યું અને MPhil કરીને પ્રિસ્ટન કોલેજની અંદર જ એક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. પોતે વિષય કયો હતો પોતાનો? તો કે રાજનીતિ શાસ્ત્ર. અને આ જ રાજનીતિ શાસ્ત્રની અંદરથી એમને એક નવો વિષય બતાવ્યો અને એ વિષય હતો જાહેર વહીવટ. તો સૌ પ્રથમ એક જાહેર વહીવટને વિષય તરીકે રજૂ કરનાર વ્યક્તિ હતા વુડરો વિલ્સન. એટલા માટે વુડરો વિલ્સનને આપણે શું કહીએ છીએ? જાહેર વહીવટના પિતા કહીએ છીએ. અને આ જે વુડરો વિલ્સન છે એમને જે આ વિષય બનાવ્યો શેમાંથી બનાવ્યો? તો કે રાજનીતિ શાસ્ત્રમાંથી આ વિષય બનાવ્યો. કયા વિષયમાંથી? રાજનીતિ શાસ્ત્રમાંથી વિષય બનાવ્યો. એટલા માટે આને આપણે આ જે રાજનીતિ શાસ્ત્ર છે એને આપણે શું કહીએ છીએ? તો કે જાહેર વહીવટની જનેતા કહીએ છીએ. એવું નથી કે જાહેર વહીવટ ફક્ત ને ફક્ત રાજનીતિ શાસ્ત્ર છે, એ અર્થશાસ્ત્ર પણ છે અને સાથે રાજનીતિ શાસ્ત્ર પણ છે. તો જાહેર વહીવટને એક રાજનીતિ શાસ્ત્રમાંથી અલગ વિષય તરીકે જો કોઈ રજૂ કરનાર વ્યક્તિ હોય તે કોણ હતા? વુડરો વિલ્સન. અને 1887 ની અંદર આ વુડરો વિલ્સન એક નવો વિષય રજૂ કર્યો. એટલા માટે એમને જાહેર વહીવટના પિતા કહેવાય છે. અને વિષય શેમાંથી બન્યો? તો કે રાજનીતિ શાસ્ત્રમાંથી બને છે. એટલા માટે રાજનીતિ શાસ્ત્રને આપણે શું કહીએ છીએ? જાહેર વહીવટની માતા કહીએ છીએ. એના પછી વાત કરી જાહેર વહીવટનો અભ્યાસ કોના દ્વારા શરૂ થાય છે? તો કે જર્મનીના એક વ્યક્તિ હતા વિવિયન. અને આ વિવિયન દ્વારા જર્મનીમાં શું થાય છે? જાહેર વહીવટના અભ્યાસની શરૂઆત થઈ.
તો કેટલાક પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જાહેર વહીવટના પિતા કોણ છે? તો કે વુડરો વિલ્સન. જાહેર વહીવટની જનેતા કોણ છે? તો કે રાજનીતિશાસ્ત્ર. જાહેર વહીવટ શબ્દનો પ્રયોગ કયા દેશમાં થયો? તો કે જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપીય કન્ટ્રીમાં 17મી સદીની અંદર. સૌ પ્રથમ જાહેર વહીવટની વ્યાખ્યા કોણે આપી? તો કે એલેક્ઝાન્ડર હેમિલ્ટને આપી ફેડરલિસ્ટ પુસ્તકની અંદર. એના પછી જાહેર વહીવટના સિદ્ધાંતો કોણે આપ્યા? તો કે ચાર્લ્સ જીન બ્રાઉનિયન નામના વ્યક્તિએ આપ્યા. કયા પુસ્તકમાં? ધ એડમિનિસ્ટ્રેશન ઓફ પબ્લિક યુ પુસ્તકની અંદર. જાહેર વહીવટને સૌ પ્રથમ અભ્યાસ ક્યાં શરૂ થાય છે? તો કે જર્મનીની અંદર વિવિયન દ્વારા જાહેર વહીવટના અભ્યાસની શરૂઆત થઈ. તો આ કેટલાક તથ્યો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના છે. એકાદી વાર ધ્યાનથી વિડીયો જોશો તો આઈ થિંક તમને ક્લિયર કટ થઈ જશે. એના પછી આપણે આગળ વધી જાહેર વહીવટ જે છે એના ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરીએ. શેની ચર્ચા કરવાની છે? જાહેર વહીવટના ઇતિહાસ વિશે. તો જાહેર વહીવટ આપણે પહેલા જ કીધું જ્યારે શરૂઆતમાં આપણે શરૂઆત કરી ત્યારે કે જાહેર વહીવટ જે છે મિત્રો આદિકાળથી શરૂ થયેલો છે. મતલબ કે રામાયણ, વાલ્મીકી રચિત રામાયણની અંદર પણ આપણને જાહેર વહીવટ જોવા મળે છે. પબ્લિકની સુખાકારી માટે રાજા રામ હોય, રાજા દશરથ હોય, રઘુકુળ દ્વારા ઘણા બધા પ્રયત્નો થયાનો ઉલ્લેખ તમને રામાયણમાં જોવા મળશે. આ સિવાય મહાભારત, જેની અંદર 18 પર્વોમાં વિભાજિત આ મહાભારત કોના દ્વારા લખાયું છે? તો કે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ દ્વારા લખાયેલા મહાભારતની અંદર પણ જાહેર વહીવટના ઉદાહરણો તમને જોવા મળશે. કેમ કે એ વખતે પણ પબ્લિકની સુખાકારી માટે પ્રયત્નો થતા હતા. આ સિવાય મનુસ્મૃતિ, આ એક કાયદાકીય ગ્રંથ છે. શું છે મનુસ્મૃતિ? એક કાયદાકીય ગ્રંથ છે. મહર્ષિ મનુ દ્વારા રચિત છે. કોના દ્વારા? મહર્ષિ મનુ દ્વારા રચિત આ કાયદાકીય ગ્રંથની અંદર કેટલાક આ પ્રાચીન સમયનું બંધારણ માનવામાં આવે છે. જે પહેલાના રાજાઓ હતા એ આ મનુસ્મૃતિને આધાર માની અને વહીવટ ચલાવતા હતા. તો આની અંદર એક કાયદાકીય ગ્રંથ છે. આ પ્રમાણે વહીવટ ચાલતો કે જેથી પબ્લિકની સુખાકારી જળવાઈ રહે. તો મનુસ્મૃતિ મહર્ષિ મનુ દ્વારા રચિત છે. આમાં પણ તમને જાહેર વહીવટના ઉદાહરણો જોવા મળશે. એ સિવાય ઋગ્વેદ આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ માનીએ છીએ. ઋગ્વેદ 4 વેદોની અંદર આ ઋગ્વેદમાં પણ તમને વિદથ કરીને સભાનો ઉલ્લેખ જોવા મળે છે. એ સિવાય સમિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ગ્રામનો જે વહીવટ કરતા હતો એને ગ્રામણી તરીકે ઓળખવામાં આવતો. તો આવા કેટલાક હોદ્દાઓ એ સમયે પણ હતા કે જે લોકોની સુખાકારી માટે પ્રયત્ન કરતા. જેમ કે ગ્રામનો વહીવટ હોય એને આપણે ગ્રામણી કહેતા. તો ગ્રામણી શું કરતો? તો કે ગ્રામની સુખાકારી માટે પ્રયત્ન કરતો. આવા ઉલ્લેખો આપણને ક્યાં જોવા મળે? તો કે ઋગ્વેદની અંદર. તો ઋગ્વેદમાં પણ જાહેર વહીવટનો ઇતિહાસ જોવા મળે છે આપણને. એના પછી શુક્રાચાર્ય, આપણને ખબર છે દાનવોના ગુરુ હતા શુક્રાચાર્ય. એમના દ્વારા એક પુસ્તક લખાયું છે નીતિસાર. જો હવે આ પુસ્તકો મોસ્ટ આઈએમપી છે. નીતિસાર પુસ્તકના લેખક કોણ છે? તો કે શુક્રાચાર્ય છે. અને આમાં પણ જાહેર વહીવટને ઉલ્લેખ જોવા મળે. એ સિવાય મેકિયાવેલી, આ મેકિયાવેલી એક લખેલું છે પુસ્તક ધ પ્રિન્સ. આ પુસ્તક પણ પરીક્ષામાં પૂછાયું છે. તો ધ પ્રિન્સ મેકિયાવેલી દ્વારા રચિત ધ પ્રિન્સ પુસ્તક જે છે એમાં પણ જાહેર વહીવટનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ એવા કેટલાક પુસ્તકો છે કે જેમાં જાહેર વહીવટ જોવા મળે છે આપણને. તો એક પુસ્તક આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખીશું, મેકિયાવેલી દ્વારા રચિત ધ પ્રિન્સ. એના પછી ચીનના હાન વંશના જે રાજા હતા, ક્યાંના? ચીનના હાન વંશના જે રાજા હતા કન્ફ્યુશિયસ. આ કન્ફ્યુશિયસના પુસ્તકનું નામ હતું નીતિ વિચાર. આ નીતિ વિચારની અંદર પણ તમને જાહેર વહીવટ જોવા મળશે. એ સિવાય મિત્રો રોમની અંદર, જે આપણે ઇટલી કહી છીએ અત્યારે, રોમ દેશની અંદર આપણને ખબર છે ત્યાં ગ્રીક રાજા એક થયા ઓગસ્ટસ. અને આના ઉપરથી એમના જે રાજાઓ છે એના ઉપરથી આપણે અંગ્રેજી મહિનાઓના નામ આપેલા છે. આ ઓગસ્ટસ ઉપરથી આપણે ઓગસ્ટ મહિનાનું નામ આપેલું છે. અને આ ઓગસ્ટસ દ્વારા સૌ પ્રથમ રોમની અંદર શેની શરૂઆત થઈ? તો કે સંધિ સેવાની શરૂઆત થઈ. ભારતમાં પણ આપણને ખબર છે આ સંધિ સેવા ચાલે છે. લી કમિશનની ભલામણો આવે છે. અને આ લી કમિશનની ભલામણથી ભારતની અંદર આઈસીએસની શરૂઆત થઈ, ઇન્ડિયન સિવિલ સર્વિસીસની. તો પણ આ પણ શું છે? જાહેર વહીવટનો ભાગ છે. તો સૌ પ્રથમ વિશ્વમાં સંધિ સેવાની શરૂઆત રોમમાં થાય છે. કોણ દ્વારા? તો કે ઓગસ્ટસ નામે રાજાના દ્વારા. મૌર્ય સામ્રાજ્યની અંદર ગ્રીક રાજદૂત હતો, એનું નામ હતું મેગસ્થનીઝ. અને આ મેગસ્થનીઝે એક ઇન્ડિકા નામે ગ્રંથ લખ્યો છે જેની અંદર મૌર્યકાલીન વહીવટ વિશે તમને માહિતી મળે. આ સિવાય કૌટિલ્ય જે હતા એમના દ્વારા જે કૌટિલ્ય અર્થશાસ્ત્ર પુસ્તક લખાયું છે, આ અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર પણ મૌર્યકાલીન વહીવટ તમને જોવા મળે છે. એ સિવાય બાણભટ્ટ રચિત હર્ષચરિત જે છે, સમ્રાટ હર્ષવર્ધન ઉપર લખાયેલું કોઈ પુસ્તક એટલે કે હર્ષચરિત, આની અંદર પણ તમને શું જોવા મળે છે? તો કે વહીવટની માહિતી મળે છે. જાણવા મળે છે કે હર્ષવર્ધન પોતાની દિનચર્યાને 3 ભાગમાં વહેંચતો હતો. એક ભાગ પોતે ધાર્મિક કાર્યો માટે, એક ભાગ પ્રજા કલ્યાણ માટે અને એક ભાગ પોતાના માટે રાખતો હતો. તો આવી કેટલીક બાબતો છે પ્રાચીન પુસ્તકો જે છે એમાંથી આપણને જાણવા મળે છે કે એમાં પણ જાહેર વહીવટ ક્યાંક ને ક્યાંક સમાયેલો છે.
તો આવા કેટલાક પુસ્તકોના નામ ખાસ યાદ રાખવાનું છે. મુઘલ સલ્તનતની શરૂઆત થાય, અકબર રાજા આવ્યો, અબુ ફઝલ નામે એક સાહિત્યકાર થયો કે જેને આઈને અકબરી કરીને એક પુસ્તક લખેલું છે. એમાં તમને મુઘલાઈ સલ્તનતના વહીવટની માહિતી મળે છે. એ સિવાય બ્રિટિશ શાસનની અંદર વોરન હેસ્ટિંગ્સ દ્વારા શું થાય છે? વોરન હેસ્ટિંગ્સ દ્વારા આપણને ખબર છે ઈસવીસન 1772 સાલમાં, કઈ સાલમાં? ઈસવીસન 1772 સાલમાં એક કલેક્ટરના પદની શરૂઆત થાય છે. અને આ કલેક્ટરનું પદ એ વિસ્તારમાં મહેસૂલ ઉઘરાવતું હોય છે. એવી રીતે અત્યારે પણ તમને કલેક્ટરનું પદ જોવા મળે છે જિલ્લા લેવલે, જે જિલ્લાનો મહેસૂલી વડો છે. આ સિવાય મિત્રો 1854 સાલમાં એક લી કમિશન, આપણે હમણાં જ જોયું, વિન્સકાઉન્ટ લીની આગેવાનીમાં એક લી કમિશન આવે છે કે જેની ભલામણથી ભારતમાં આઈસીએસની શરૂઆત થાય છે અને જાહેર સેવા આયોગની સ્થાપના થઈ. શેની સ્થાપના થાય છે? ભારતની અંદર, જે અત્યારે યુપીએસસી તરીકે આપણે ઓળખાય છે. આ જે 1854માં જે લી કમિશન આવ્યું હતું એના દ્વારા આઈસીએસની શરૂઆત થાય છે. સત્યેન્દ્રનાથ ટાગોર જે છે, રવિન્દ્રનાથ ટાગોરના ભાઈ, એ પ્રથમ આઈસીએસ હતા. પ્રથમ આઈસીએસ કોણ હતા? તો એમનું નામ હતું સત્યેન્દ્રનાથ ટાગોર. કોણ હતા? સત્યેન્દ્રનાથ ટાગોર જે છે એ પ્રથમ આઈસીએસ બને છે. એના પછી સુભાષચંદ્ર બોઝ હોય, મોરારજી દેસાઈ હોય, એચ.એમ. પટેલ હોય ગુજરાતી, આ તમામ લોકોએ આઈસીએસ પાસ કરી હતી. અત્યારે આ જે નામ છે એને આપણે શું કહીશું? જાહેર સેવા આયોગ એ વખતે બનાવવામાં આવ્યું. અને આ જાહેર સેવા આયોગના એ વખતે પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે રોઝ બાર્કર જે છે. કોણ? રોઝ બાર્કરને એના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવેલા એ વખતે. અત્યારે કોણ છે? તો અત્યારે અરવિંદ સક્સેના યુપીએસસીના ચેરમેન છે, આપણને ખબર છે. તો આ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. ભાગ 4 બંધારણની અંદર આ બંધારણીય જોગવાઈ છે, વૈધાનિક સંસ્થાઓ છે આ બધી. તો ભાગ 14 ની અંદર યુપીએસસી ની જોગવાઈ આપણને આપેલી છે, અનુચ્છેદ નંબર 315 થી 323 સુધી, જેમાં અનુચ્છેદ નંબર 315 યુપીએસસી ને જોગવાઈ આપે છે. એની અંદર એ સિવાય 312 નંબરનો અનુચ્છેદ છે જે આપણને અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ આપે છે. ભારતની અંદર જો કોઈ સંધિ સેવા ના જનક તરીકે આપણે ઓળખતા હોય તો એ સંધિ સેવાના જનક તરીકે આપણે કોને ઓળખી છીએ? તો કે એ વ્યક્તિનું નામ છે કોર્નવોલિસ. શું છે? ભારતની અંદર સંધિ સેવાનો જનક કોણ હતો? કોર્નવોલિસ જે છે એ ભારતમાં સંધિ સેવાનો જનક હતો. પરંતુ તમને એમ પૂછાય કે ભારતમાં અખિલ ભારતીય સેવાઓ એટલે કે આઈએસ, આઈપીએસ અને આઈએફએસ અખિલ ભારતીય સેવાઓ છે, એના જનક તરીકે કોને માનીએ છીએ? તો કે સરદાર પટેલને માનીએ છીએ. તો આવા તથ્યો પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, જેની જોગવાઈ અનુચ્છેદ નંબર 312 માં આપેલી છે. તો આ બધી જ વસ્તુ શું છે? તો કે આ તમામ બાબતો, કર્મચારીઓની ભરતી કરવી એ પણ શું છે? જાહેર વહીવટનો ભાગ છે. આનાથી રોજગારી ઉત્પન્ન થશે ને જેના લીધે લોકોનું જીવન ધોરણ જે છે ઊંચું આવે છે. તો આવી ઘણી બધી બાબતો છે કે આપણને જાહેર વહીવટમાંથી જાણવા મળે છે. આવા ઘણા બધા પ્રાચીન પુસ્તકો છે કે જેની અંદર આપણને જાહેર વહીવટનો ઉલ્લેખ મળેલો છે. તો અહીંયા સુધી આઈ થિંક મિત્રો તમને ક્લિયર થતું હશે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વાત કરીએ જાહેર વહીવટ અને વુડરો વિલ્સન. આપણે ખબર છે કે જાહેર વહીવટના પિતા તરીકે આપણે વુડરો વિલ્સનને ઓળખી છીએ. તો આ વુડરો વિલ્સન હતા કોણ? તો આ વુડરો વિલ્સનનો જન્મ મિત્રો થયો હતો 28/12/1856 ની અંદર. કઈ સાલમાં થયો હતો? 28 ડિસેમ્બર 1856 ની અંદર અમેરિકાના વર્જિનિયા પ્રાંતમાં એમનો જન્મ થયો. કઈ જગ્યાએ? વર્જિનિયા પ્રાંતમાં એમનો જન્મ થાય. પ્રિસ્ટન કોલેજ જે અમેરિકાની અંદર આવેલું છે ત્યાં તેમને બીએ કરે છે. એ પછી એમએમાં અભ્યાસ કર્યો. એ સિવાય એમફિલ જેવા ડિગ્રીઓની અંદર અભ્યાસ કર્યો. કયા વિષયની અંદર? તો કે રાજનીતિ શાસ્ત્રમાં. કયા શાસ્ત્રમાં? પોલિટિક્સની અંદર એમને અભ્યાસ કરી અને માસ્ટર ડિગ્રી મેળવે છે, સાથે એમફિલ કરી ડોક્ટરેટ ડિગ્રી મેળવી અને તે જ કોલેજમાં એક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. શેના તરીકે ફરજ બજાવતા હતા? પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. આ પછી કોંગ્રેસિયલ ગવર્નમેન્ટ ઇન યુએસએ એમને કેટલાક પુસ્તકો લખેલા. એમાં સૌ પ્રથમ પુસ્તક છે તો કે વુડરો વિલ્સન દ્વારા લખાયેલું સૌ પ્રથમ પુસ્તક કયું હતું? તો કે કોંગ્રેસિયલ ગવર્નમેન્ટ ઇન યુએસએ એટલે કે અમેરિકાની અંદર કોંગ્રેસની ગવર્નમેન્ટ. તો આ એમનું સૌ પ્રથમ પુસ્તક છે, કોંગ્રેસિયલ ગવર્નમેન્ટ ઇન યુએસએ. આ સિવાય ધ સ્ટેટ નામનું એક પુસ્તક લખેલું છે. જો એક બીજું પુસ્તક અહીંયા મિત્રો યાદ રાખજો, ધ ન્યૂ સ્ટેટ. કયું પુસ્તક યાદ રાખવાનું છે? ધ ન્યૂ સ્ટેટ નામનું પુસ્તક લખનાર વ્યક્તિ હતા મેરી પાર્કર ફોલેટ. કોણ હતા? મેરી પાર્કર ફોલેટ જે છે આ એકમાત્ર લેડીઝ વિચારક હતા, સ્ત્રી વિચારક થયા જાહેર વહીવટની અંદર કે જેને આપણે મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ તરીકે ઓળખી છે. યાદ રાખીશું આ પોઈન્ટ, મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ.
તરીકે આપણે કોને ઓળખી છીએ તો કે મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ તરીકે આપણે મેરી પાર્કર ફોલેટને લખી છે, જેને પુસ્તક બે લખેલા છે. એક પુસ્તકનું નામ છે ધ ન્યૂ સ્ટેટ, એક શું છે ધ ન્યૂ સ્ટેટ, અને બીજા પુસ્તકનું નામ છે ડાયનામિક એડમિનિસ્ટ્રેશન. બીજા પુસ્તકનું નામ શું છે ડાયનામિક એડમિનિસ્ટ્રેશન નામનું પુસ્તક પણ કોને લખેલું તો કે મેરી પાર્કર ફોલેટે લખેલું હતું. આ સિવાય એમના વુડરો વિલ્સનના બીજા કેટલાક પુસ્તક છે જેનું નામ છે કોન્સ્ટિટ્યુશનલ ગવર્નમેન્ટ ઇન યુએસએ. આ પુસ્તક પણ કોને લખેલું છે વુડરો વિલ્સને. એ સિવાય વાય વી આર એટ વોર, આ પુસ્તક પણ કોને લખેલું છે તો કે વુડરો વિલ્સન દ્વારા લખાયું છે. તો કેટલીક બાબતો છે. જન્મ વર્જિનિયામાં થાય, પ્રિસ્ટન કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે, ધ કોંગ્રેસિયલ ગવર્નમેન્ટ ઇન યુએસએ દ્વારા પ્રથમ પુસ્તક બહાર પાડ્યું. એ પછી એમને ધ સ્ટેટ, એ સિવાય કોન્સ્ટિટ્યુશનલ ગવર્નમેન્ટ ઇન યુએસએ અને વાય વી આર એટ વોર, આવા કેટલાક મહત્વના પુસ્તકો લખ્યા. સાથે કન્ફ્યુઝન પોઈન્ટ યાદ રાખીશું, ધ ન્યૂ સ્ટેટ નામનું પુસ્તક લખનાર હતા એકમાત્ર સ્ત્રી વિચારક જાહેર વહીવટના, જેનું નામ છે મેરી પાર્કર ફોલેટ. અને આ મેરી પાર્કર ફોલેટને આપણે મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ અથવા તો સ્ટ્રગલ મેનેજમેન્ટના મધર તરીકે પણ ઓળખીએ છીએ. તો આવી કેટલીક બાબતો તમારે યાદ રાખવાની. અને આ જ વુડરો વિલ્સન છે, એમને શું કામ જાહેર વહીવટના પિતા કહેવાય છે તો કે વુડરો વિલ્સન દ્વારા સૌ પ્રથમ જાહેર વહીવટને લગતો એક લેખ લખવામાં આવ્યો, અને આ લેખનું નામ હતું ધ ઇન્ટ્રોડક્શન ઓફ, યાદ રાખીશું મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેખ છે ધ ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામે એક લેખ લખાયો. કયો? ધ ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અને આ લેખ જે એને એક અહીંયા મેગેઝિન ચાલતું હતું પોલિટિકલ સાયન્સ વીકલી. કયું મેગેઝિન ચાલતું હતું? વીકલીની અંદર એ રિલીઝ થતું હતું, એટલા માટે વીકલી શબ્દ લખી છે. તો એક સાપ્તાહિક હતું પોલિટિકલ સાયન્સ વીકલી, કેમ કે એ વખતે એટલું બધું કઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતું નહીં કે જેથી લોકો સુધી આ વિષય પહોંચી શકે. તો આ જે ભાઈ હતા જાહેર વહીવટના પિતા, જેને આપણે કહીએ છીએ વુડરો વિલ્સન, આ વુડરો વિલ્સને જાહેર વહીવટને એક વિષય તરીકે લોકો સુધી પહોંચાડવા માટે થઈ અને એક લેખ લખે છે. અને એ લેખનું નામ શું હતું? એક રિપોર્ટ તૈયાર થયો, પુસ્તક નથી, એક રિપોર્ટ તૈયાર થાય છે, ધ ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આ રિપોર્ટને એમને એક સાપ્તાહિક ચાલતું હતું જેનું નામ હતું પોલિટિકલ સાયન્સ વીકલી. આ સામાયિકની અંદર, આ સાપ્તાહિકની અંદર એમને રજૂ કરે છે કે જેથી પબ્લિક સુધી આ વિષય પહોંચી શકે. એટલા માટે થઈ આપણે એમને જાહેર વહીવટના શું કહી છે પિતા તરીકે આપણે એમને ઓળખીએ છીએ. એના પછી વાત કરીએ, આ વુડરો વિલ્સને કઈ સાલમાં લેખ લખેલો તો કે 1887માં સાલમાં લેખ લખેલો, ધ ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એ સિવાય પ્રથમ વિશ્વયુદ્ધ પતે છે પછી 10 જાન્યુઆરી 1920 ની અંદર આપણને ખબર છે પહેલું વિશ્વયુદ્ધ 1914 થી 1919 સુધીનો આ સમયગાળો, અને આ સમયગાળા દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ થયું. અને આ વિશ્વયુદ્ધ પછી ભવિષ્યમાં કોઈ આવા વિશ્વયુદ્ધો ન થાય અને વિશ્વ એક મહાન આર્થિક સંકટમાં ના ફસાય એના માટે થઈને અને શાંતિ જળવાઈ રહે વિશ્વની અંદર, એના માટે થઈને વુડરો વિલ્સનના પ્રયત્નોથી, કોના પ્રયત્નોથી? વુડરો વિલ્સનના પ્રયત્નોથી 1920ની સાલની અંદર કઈ તારીખ હતી? 10 જાન્યુઆરીના રોજ શું બનાવવામાં આવ્યું તો કે લીગ ઓફ નેશન્સ નામે એક સંસ્થા બનાવવામાં આવી. પરંતુ આ સંસ્થા હોવા છતાં 1939ની અંદર આપણને બધાને ખબર છે બીજું વિશ્વયુદ્ધ થાય છે, અને આ બીજા વિશ્વયુદ્ધની જાનહાનિ આ લીગ ઓફ નેશન્સ રોકી શકતું નથી. અને ફરી પાછું આ વિશ્વયુદ્ધ પતે ત્યારબાદ 1945ની અંદર આપણને ખબર છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ, જેને આપણે યુએન તરીકે ઓળખીએ છીએ, યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે થઈ લીગ ઓફ નેશનની સ્થાપનામાં મહત્વનો ફાળો આપનાર વ્યક્તિ કોણ હતા? વુડરો વિલ્સન હતા. 1919ની સાલમાં સ્વીડન દ્વારા, આપણને ખબર છે સ્વીડન દ્વારા એક પુરસ્કારની જાહેરાત થાય છે જેને આપણે નોબેલ પુરસ્કાર કહીએ છીએ. કયો પુરસ્કાર છે? નોબેલ. તો આ વુડરો વિલ્સનને 1919ની સાલમાં શાંતિ માટે થઈને પ્રક્રિયાઓ કરવા બાબત એમને શું આપવામાં આવે છે? નોબેલ પ્રાઇઝ એનાયત થાય છે. એના પછી એમના એક શિષ્ય હતા અમેરિકાની અંદર જેમનું નામ હતું ફ્રેન્ક જે ગુડનાવ. એ કોના શિષ્ય છે? તો એ વ્યક્તિ હતા કોના શિષ્ય? વુડરો વિલ્સનના શિષ્ય હતા. એમને 1920ની અંદર જાહેર વહીવટ ઉપર એક પુસ્તક લખે છે પોલિટિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એટલે આ ભાઈએ પણ એમના ગુરુનું સમર્થન કરે છે કે પોલિટિક્સ જે છે એટલે કે રાજનીતિ શાસ્ત્ર જે છે અને જાહેર વહીવટ છે, આ બંને વસ્તુ અલગ છે. અને એવું અલગ શેમાં દર્શાવ્યું એને તો કે પુસ્તકની અંદર પોલિટિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તકની અંદર, એટલે રાજનીતિ શાસ્ત્ર અને જાહેર વહીવટ નામનું એક પુસ્તક લખ્યું ફ્રેન્ક જે ગુડનાવે. આથી એમને અમેરિકી જાહેર વહીવટના પિતા કહેવાય છે.
શું કહેવાય છે? અમેરિકી જાહેર વહીવટના પિતા કોણ છે? તો એ વ્યક્તિનું નામ છે ફ્રેન્ક જે ગુડનાવ. વુડરો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહેવાય છે, પરંતુ અમેરિકન જાહેર વહીવટના પિતા તરીકે આપણે ફ્રેન્ક જે ગુડનાવને ઓળખી છીએ. એ સિવાય મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ તરીકે આપણે મેરી પાર્કર ફોલેટને લખીએ છીએ, અથવા તો મધર ઓફ સ્ટ્રગલ મેનેજમેન્ટ તરીકે આપણે પણ મેરી પાર્કર ફોલેટને ઓળખીએ છીએ. એના પછી વાત કરીએ, પોતે બૃહદ દ્રષ્ટિકોણમાં માનતા હતા જાહેર વહીવટના. આપણે અલગ અલગ કેટલાક દ્રષ્ટિકોણની વાત કરીશું, જેની અંદર સંચાલિક દ્રષ્ટિકોણ હશે, એના પછી સંકુચિત, એના પછી કયો હશે? સંકુચિત દ્રષ્ટિકોણની વાત કરીશું આપણે. તો એક સંકુચિત દ્રષ્ટિકોણ હોય છે, એક બૃહદ દ્રષ્ટિકોણ જોઈશું, આગળ એક સંચાલકીય દ્રષ્ટિકોણ પણ જોઈશું. જેની અંદર સંકુચિત અને બૃહદ શું છે? તો આપણે જોયું કે સરકારના 3 અંગો છે, કારોબારી, એ સિવાય ધારાસભા, અને ત્રીજું અંગ છે ન્યાયપાલિકા. પરંતુ એમાં જે લોકો માત્ર ને માત્ર કારોબારીની અંદર વિશ્વાસ ધરાવે છે, એ લોકોને કહેવાય છે સંકુચિત દ્રષ્ટિકોણ. એ લોકો એવું માને છે કે જાહેર વહીવટનો સંપૂર્ણ આધાર, સંપૂર્ણ કહું છું મિત્રો, હા, મોટા ભાગે આધાર કારોબારી ઉપર છે, પરંતુ એ લોકો એવું માને છે કે સંપૂર્ણ આધાર કારોબારી ઉપર રહેલો છે. જ્યારે બૃહદ દ્રષ્ટિકોણ વાળા એવું માને છે માત્ર કારોબારી ઉપર નહીં, પરંતુ ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા ઉપર જાહેર વહીવટનો આધાર રહેલો છે. તો આ કયા વિચારમાં માનતા હતા? વુડરો વિલ્સન પોતે બૃહદ દ્રષ્ટિકોણની અંદર માનતા હતા. આ સિવાય બંધારણ બનાવવું સહેલું છે, પરંતુ તેનો અમલ કરાવવો અઘરો છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન યાદ રાખીશું, કોનું છે? તો કે વુડરો વિલ્સનનું વિધાન છે. તમને પૂછાય પરીક્ષામાં કે બંધારણ બનાવવું સહેલું છે, પરંતુ બંધારણનો અમલ કરાવવો અઘરો છે. આ જે વિધાન છે કોના દ્વારા અપાયું છે? તો કે વુડરો વિલ્સન દ્વારા મિત્રો વિધાન અપાયું છે. ક્લિયર છે અહીંયા સુધી? હવે આગળ વધીએ તો આપણે આ વુડરો વિલ્સનની વાત કરી, જાહેર વહીવટના પિતા છે એટલા વિશે થોડીક આપણે વધારે માહિતી લીધી એમના વિશે. હવે જે જાહેર વહીવટ છે એનો વિકાસ થાય છે. પ્રાથમિક આપણે જે વસ્તુ જોયું કે પહેલાનો જે જાહેર વહીવટ હતો એનો ધીમે ધીમે એક વિષય તરીકે ઉદ્ભવ થયો 1887ની સાલની અંદર. અને આ 1887 પછી અત્યારે જે આપણે વહીવટ ભણી છીએ એને નવો જાહેર વહીવટ કહેવાય છે. તો અહીંયા સુધી પહોંચવા માટે આ જાહેર વહીવટનો ધીમે ધીમે વિકાસ થાય છે, અને આ વિકાસને અલગ અલગ તબક્કાઓમાં વહેંચવામાં આવેલો છે. તો આ જાહેર વહીવટના આવા ટોટલ 6 તબક્કાઓ છે, અને પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી તબક્કાઓ છે. તો શરૂઆત કરીએ જાહેર વહીવટનો પ્રથમ તબક્કો. આ તબક્કાનો સમયગાળો મિત્રો મોસ્ટ આઈએમપી તમારે યાદ રાખવાનો છે, 1887 થી 1926. 1887માં અહેવાલ લખે વુડરો વિલ્સન, અને ત્યારથી એક વિષય તરીકે આનો ઉદ્ભવ થાય, અને ત્યારથી 1926 સુધી જે કાંઈ પ્રયત્નો થયા આને જાહેર વહીવટનો પહેલો તબક્કો કહેવાય છે. સૌ પ્રથમ વાત કરી, આ તબક્કાને વિભાજનનો તબક્કો કહેવાય છે. કેમ આને વિભાજનનો તબક્કો કહેવાય છે? તો કે વુડરો વિલ્સન પોતે કયા વિષયના નિષ્ણાંત હતા? રાજનીતિ શાસ્ત્રના પોતે નિષ્ણાંત હતા, અને આ રાજનીતિ શાસ્ત્રમાંથી અમને એક વિષય બનાવ્યો, અને એ વિષય હતો જાહેર વહીવટ. અને આ જાહેર વહીવટ એટલે કે એક વિષયના શું થયા? 2 ભાગ થયા, એટલે કે રાજનીતિ શાસ્ત્ર અને જાહેર વહીવટ 2 ટુકડા થયા. એટલા માટે આ તબક્કાને વિભાજનનો તબક્કો કહેવાય છે. અને આ ઘટનાને ઇતિહાસની અંદર વિલ્સન ક્રાય તરીકે આપણે ઓળખી છીએ. કઈ નામથી ઓળખી છીએ? વિલ્સન ક્રાય તરીકે ઓળખવામાં આવે છે. એના પછી અમેરિકાની અંદર એક માઇનિંગ એન્જિનિયર અને એક ઉદ્યોગપતિ હતા. શું હતા? હેનરી ફ્રેલ પોતે એક માઇનિંગ એન્જિનિયર હતા અને સાથે પોતે ઉદ્યોગપતિ હતા. આમના દ્વારા શું આપવામાં આવ્યું? તો કે ઔદ્યોગિક વહીવટના સિદ્ધાંતો આપવામાં આવ્યા. પોતે એક ઉદ્યોગપતિ હતા, એટલે ઓફકોર્સ છે એમના દ્વારા આપવામાં આવ્યા સિદ્ધાંતો કેવા હતા? ઔદ્યોગિક વહીવટ કઈ રીતે ચલાવવો એના બાબતે એમને કેટલાક સિદ્ધાંત આપ્યા, અને એ સિદ્ધાંતને આપણે શું કહી છીએ? સંચાલનનો સિદ્ધાંત કહી છીએ. અને આ સંચાલનના સિદ્ધાંતને પોકોક તરીકે ઓળખવામાં આવે છે, POCCOC તરીકે આપણે ઓળખી છીએ. તો સૌ પ્રથમ આ સિદ્ધાંત યાદ રાખીશું. આપનાર વ્યક્તિ કોણ હતા? તો કે POCCOC એ સિદ્ધાંત આપનાર વ્યક્તિ હેનરી ફ્રેલ હતા. ક્યાંના હતા? ફ્રાન્સના હતા. શું કરતા હતા પોતે? તો કે માઇનિંગ એન્જિનિયર હતા, અને પોતે ઉદ્યોગપતિ હતા. એટલા માટે અમને કેટલાક ઔદ્યોગિક વહીવટના સિદ્ધાંતો આપ્યા. આના માટે થઈ અને હેનરી ફ્રેલને આપણે મેનેજમેન્ટના પિતા કહી છીએ. જો મિત્રો દરેક પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. મેનેજમેન્ટ એટલે કે સંચાલન. મેનેજમેન્ટ એટલે શું થાય મિત્રો? સંચાલનના પિતા તરીકે આપણે કોને ઓળખી છીએ? તો કે હેનરી ફ્રેયોલને ઓળખી છીએ. પોતે ફ્રાન્સના એક માઇનિંગ એન્જિનિયર સાથે એક ઉદ્યોગપતિ હતા. કયો સિદ્ધાંત આપે છે? સંચાલનનો સિદ્ધાંત. કયો છે? તો POCCOC નામનો એક સિદ્ધાંત આપ્યો, જેને આપણે પોકોક તરીકે વાંચી શકીએ. અને આ પોકોકનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ કોણ હતા? હેનરી ફ્રેયોલ હતા.
તો આ સિદ્ધાંતની વાત કરી કે આની અંદર 4 શબ્દો છે, સોરી 5 શબ્દો છે. એની અંદર પી મતલબ શું થાય તો કે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે કે આયોજન કરવું. શું કરવું? આયોજન કરવું. અને આ આયોજન થઈ જાય પછી શું કરવું પડે? એક સંગઠન કરવું પડે. દરેક વ્યક્તિને એક કામ સોંપવું પડે. એક માળખું જોઈએ. શું જોઈએ? આખું જે કાર્ય કરવાનું છે એનું માળખું જોઈએ કે આની અંદર આટલા મેનેજર જોશે, આટલા સુપરવાઇઝરો જોશે, આટલા કર્મચારીઓ જોશે, આટલા મજૂરો જોશે. આ બધું સંગઠન ઊભું કરવું પડે. અને આ સંગઠન એને શું કહેવાય? માળખું કહેવાય. શું કહેવાય એને? માળખું. તો કોઈ પણ કાર્ય છે એના કેટલાક સંચાલન કરવા માટે, એનું મેનેજમેન્ટ કરવા માટે કેટલીક બાબતો છે. એ પછી કેવું? કમાન્ડિંગ. જે આ માળખું તૈયાર થાય છે ને ઉપરના લેવલેથી શું આપવો પડે? આદેશ આપવો પડે. શું આપવો પડશે મિત્રો? આદેશ. હંમેશા આદેશ કોણ આપે? જો જે આપણો ઉપલો કર્મચારી હશે એ એના નીચલા કર્મચારીને આદેશ આપે, એ એના નીચલા કર્મચારીને આદેશ આપે. મતલબ કે ઉપરથી નીચે સુધી શું આવશે? આદેશ આવશે. મતલબ કે પેલા આયોજન થયું છે, આયોજન દ્વારા એક સંગઠનનું માળખું તૈયાર થયું છે અને એ સંગઠનના માળખાને એક આદેશ આપવામાં આવશે કે તમારે આ કામ કરવાના છે. એના પછી આ બધાને આદેશ આપ્યા પછી એમના દ્વારા જે કાર્ય થાય એને કહેવાય છે કોઓર્ડિનેટિંગ, એટલે કે સંકલન. એના કાર્યનું શું કરવું પડે? બધું કામ ભેગું કરવું પડે, સંકલન કરવું પડે કામનું. અને એ સંકલન થાય સાથે એક ચોથો ભાગ મહત્વનો છે, એના ઉપર અંકુશ રાખવો પડે. આ જો માળખા ઉપર તમારો અંકુશ નથી, કર્મચારીઓ ઉપર તમારો અંકુશ નથી, તો શું થશે? તો મેનેજમેન્ટનું અગત્યનું કોઈ પાસું હોય તો એ છે અંકુશ. માળખા ઉપર શું રાખવાનો છે? અંકુશ રાખવાનો છે. જો તમે નથી કરી શકતા તો તમારા નીચે કામ કરતા કર્મચારીઓ જે છે એ વ્યવસ્થિત રીતે પોતાનું કામ કરશે નહીં. પરિણામે જે સફળતા મળવી જોઈએ મળશે નહીં. તો એક અગત્યનો પાસું છે. તો અહીંયા તમને પ્રશ્ન શું પૂછાય? તો કે આમાંથી જે સી શબ્દ શું દર્શાવે છે? તો કમાન્ડિંગ. પેલું પ્લાનિંગ છે, એના પછી પોકોકમાં ઓર્ગેનાઇઝિંગ છે, એના પછી સી કમાન્ડિંગ છે, સીઓ એટલે કોઓર્ડિનેટિંગ છે, અને સી છેલ્લે જે આવે છે એનું નામ છે કંટ્રોલિંગ. તો આ સિદ્ધાંત આપનાર વ્યક્તિ કોણ હતો? હેનરી ફેયોલ હતો. અને આ હેનરી ફેયોલનો સંચાલનનો સિદ્ધાંત કહેવાય છે. અને જેને સંચાલન આપ્યું, મેનેજમેન્ટ આપ્યું, એટલા માટે એને મેનેજમેન્ટનો પિતા કહેવાય છે. જો મિત્રો વહીવટ બૃહદ છે, વહીવટ જે છે ને મિત્રો એ મોટો છે, મેનેજમેન્ટ કેવું છે? નાનું છે. કેમ કે તમે કોઈ પણ સંસ્થાની અંદર કામ કરો છો તો તમારી ઉપર વહીવટ કરવા વાળો, માની લો કંપનીનો માલિક છે, એ વહીવટ કરે છે પોતે, અને નીચે મેનેજર હશે, મેનેજર મેનેજમેન્ટ કરવાનો છે, પણ એ આદેશ કોણ આપશે ને? તો કે વહીવટ જે છે એ મેઇન વ્યક્તિ જે છે ને આદેશ આપશે. એટલે મોટો કોણ? તો કે જાહેર વહીવટ. નાનું શું છે? મેનેજમેન્ટ છે. ક્લિયર થાય છે? પણ આ ભાઈ ઊંધું કીધું, મેનેજમેન્ટ વહીવટ કરતા મોટું છે, પણ વાસ્તવિકતા એવી છે નહીં. તો આ હેનરી ફેયોલનો શું હતો? સંચાલનનો સિદ્ધાંત હતો. એના પછી વાત કરી, જે આ હેનરી ફેયોલે જે સિદ્ધાંતો આપ્યા એ સિદ્ધાંતોને આપણે વહીવટની અંદર ફેયોલિઝમ તરીકે ઓળખી છે. કયા નામથી ઓળખી છે? ફેયોલિઝમ તરીકે ઓળખી છે. જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશન આવું એક પુસ્તક લખે છે આ ભાઈ, અને આ પુસ્તકની અંદર એને ઔદ્યોગિક વહીવટના સિદ્ધાંતો આપેલા. તો હેનરી ફેયોલે કયું પુસ્તક લખેલું? તો એ પુસ્તકનું નામ હતું જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશન. આ પુસ્તકની અંદર એને સૌપ્રથમ ઔદ્યોગિક વહીવટના સિદ્ધાંતો આપેલા. એ સિવાય પોતે ભાઈ ક્યાંનો હતો? ફ્રાન્સનો હતો. એ સિવાય આ ભાઈએ એક બીજો પણ સિદ્ધાંત આપે છે કે એક જ વ્યક્તિ ઉપર કમાન્ડ, એક જ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ઉપર એક અધિકારી હોવો જોઈએ. જો તમારે કોઈ પણ કાર્ય છે એની સફળતા જોઈએ છે તો તમારા નીચે જે કર્મચારી કાર્ય કરે છે એ કર્મચારી ઉપર એક અધિકારી હોવો જોઈએ. બીજો કર્મચારી છે તો એના ઉપર અધિકારી હોવો જોઈએ. મતલબ કે પર્સનલ દેખરેખ રાખતો હોવો જોઈએ. પણ વ્યવહારમાં આ બાબત શક્ય નથી. એટલે આ સિદ્ધાંત વ્યવહારમાં ક્યારે પણ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે નહીં. અને આ જે વસ્તુ છે એને કહેવાય છે યુનિટી ઓફ કમાન્ડ અને યુનિટી ઓફ ડાયરેક્શન. અને આને બીજા નામથી ઓળખાય છે ગેંગ પ્લાન્ક કોન્સેપ્ટ. તો આ ગેંગ પ્લાન્ક કોન્સેપ્ટ જે છે એ આપનાર વ્યક્તિ પણ કોણ હતો? હેનરી ફેયોલ હતો. આ સિવાય એને એક જ વ્યક્તિ ઉપર શું કીધું? એક જ અધિકારીની નિમણૂક હોવી જોઈએ, જેને યુનિટી ઓફ કમાન્ડ અને યુનિટી ઓફ ડાયરેક્શન પણ કહેવાય છે. તો આવા કંઈક એના સિદ્ધાંતો હતા, પરંતુ આ વ્યવહારની અંદર સક્સેસ થઈ શકે નહીં. એ પછી આ જ અરસાની અંદર, આ જ સમયગાળાની અંદર પ્રથમ તબક્કામાં જાહેર વહીવટ વિશે પ્રથમ પુસ્તક લખાય છે મિત્રો. શું લખાય છે? પ્રથમ પુસ્તક. અને એ પુસ્તક લખનાર વ્યક્તિ હતા એલડી વ્હાઇટ. 1926ની સાલની અંદર જાહેર વહીવટ ઉપર પ્રથમ પુસ્તક લખનાર વ્યક્તિનું નામ શું છે? તો કે એલડી વ્હાઇટ છે. અને એ પુસ્તક એમને લખનાર, એ પુસ્તકનું નામ શું હતું? તો કે ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન.
કયું પુસ્તક લખ્યું? ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામનું એમને પુસ્તક લખ્યું. એ સિવાય આપણને ખબર છે વુડરો વિલ્સનના જે શિષ્ય હતા ફ્રેન્ક જે ગુડનાવ, એમના દ્વારા પણ એક પુસ્તક લખાયું 1900ની સાલની અંદર, પોલિટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. એની ચર્ચા આપણે આગળ પણ કરી ગયા છીએ. તો આ મિત્રો શું હતું? પ્રથમ તબક્કો હતો. કેટલાક પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે પહેલા તબક્કાના. તો આને વિભાજનનો તબક્કો કહેવાય છે. કઈ સાલથી હતો? 1887 થી 1926 સુધીનો સમયગાળો છે. અને આમાં બે વિષયના ભાગ પડ્યા, રાજનીતિ શાસ્ત્ર અને વહીવટ. એટલા માટે આને વિભાજન કહેવાય છે, અથવા તો આને વિલ્સન ક્રાય કહેવાય છે. એ સિવાય આની અંદર આપણે હેનરી ફેયોલને યાદ રાખવાના, મેનેજમેન્ટના પિતા, જેમને સંચાલકીય સિદ્ધાંત આપે છે. કયો સિદ્ધાંત? સંચાલકનો સિદ્ધાંત આપે છે. પોકોકનો સિદ્ધાંત આપ્યો એ ભાઈ. એના પછી પ્રથમ પુસ્તક લખાયું એલ ડી વ્હાઇટ દ્વારા. કયું પુસ્તક હતું? તો કે ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. કોને લખ્યું? તો કે એલ ડી વ્હાઇટે. કઈ સાલમાં? 1826ની અંદર. એના પછી 1926ની અંદર. એના પછી 1900ના સાલની અંદર આપણને ખબર છે વુડરો વિલ્સનના શિષ્ય આયા ફ્રેન્ક જે ગુડનાવ, એના દ્વારા પુસ્તક લખાયું પોલિટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. હવે આપણે ચર્ચા કરવાની છે બીજા તબક્કાની, જાહેર વહીવટનો બીજો તબક્કો. આનો સમયગાળો શું છે? તો 1927 થી શરૂ થયો 1937 સુધીનો સમયગાળો છે. અને આને જાહેર વહીવટનો સુવર્ણ યુગ કહેવાય છે. શું કામ જાહેર વહીવટનો સુવર્ણ યુગ કહેવાય છે? કેમ કે આમાં એક વિષય તરીકે શું થાય છે? જાહેર વહીવટ પ્રસ્થાપિત થઈ જાય છે. કોઈ પણ વિષય છે એના કંઈક સિદ્ધાંતો હોય, અને આ સિદ્ધાંતો એના કયા? તો કે 1927 થી 37 દરમિયાન આ જાહેર વહીવટના સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, અને એને એક વિષય તરીકે માન્યતા મળી જવાથી આ યુગને આપણે શું કહીએ છીએ? જાહેર વહીવટનો સુવર્ણ યુગ કહેવાય છે. અને આ 10 વર્ષમાંથી 1937નું જે વર્ષ છે આને જાહેર વહીવટનું સુવર્ણ વર્ષ કહેવાય છે. શું કહેવાય છે? સુવર્ણ વર્ષ કહેવાય છે. એના પછી આપણે વાત કરીએ તો આ જે બીજો તબક્કો છે, આ બીજા તબક્કાની અંદર બે મિત્રો આવ્યા. એક હતા લુથર ગુલિક હતા અને લેન્ડસ ઉર્વિક હતા. આ લુથર ગુલિક અને ઉર્વિકે શું કીધું? તો કે સારા વહીવટ માટે એક સારું સંચાલન જરૂરી છે, અને આ સંચાલન માટે અગત્યનો એક સિદ્ધાંત આપે છે, અને એ સિદ્ધાંતનું નામ હતું સંચાલકીય દ્રષ્ટિકોણ. તો સંચાલકીય દ્રષ્ટિકોણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે લુથર ગુલિક અને ઉર્વિકે. આ ભાઈએ શું કીધું? તો એક સારો વહીવટ તમારે કરવો છે, એના માટે સારા સંચાલનની જરૂર છે, એક સારા મેનેજરની જરૂર છે, એક સારા મેનેજમેન્ટની જરૂર છે, તો તમારો વહીવટ સારો થઈ શકે. આવું કહેનાર વ્યક્તિ હતા લુથર ગુલિક અને ઉર્વિક હતા. અને એમને જે સિદ્ધાંત આપ્યો એને આપણને ખબર છે કયા સિદ્ધાંત તરીકે ઓળખી છે? પોસ્ટ કોર્બના સિદ્ધાંત તરીકે ઓળખી છે. આ પોસ્ટ કોર્બનો સિદ્ધાંત કયા તબક્કામાં આવે છે? બીજા તબક્કાની અંદર આવે છે. કોણે આપ્યો? તો કે લુથર ગુલિક અને ઉર્વિકે આપ્યો. આ સિદ્ધાંતને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સંચાલકીય દ્રષ્ટિકોણમાં માનતા હતા પોતે, અને એને સંચાલકીય દ્રષ્ટિકોણનો સિદ્ધાંત કહેવાય છે. તો આ સિદ્ધાંતમાં શું શું બાબત છે? એમણે એમ કીધું સારા વહીવટ માટે એક સાચા સંચાલનની જરૂર છે. એના માટે પેલું હતું પી ફોર પ્લાનિંગ. આ સંગઠનનું મગજ છે. પ્લાનિંગ એટલે કે આયોજન, આયોજન એટલે કે સંગઠન પછી આપણે જે બનાવવાનું છે. ઓર્ગેનાઇઝિંગ એટલે શું થાય? સંગઠન એટલે કે શારીરિક માળખું. પ્લાનિંગને શું કહેવાય છે? સંગઠનનું મગજ કહેવાય છે. ઓર્ગેનાઇઝિંગ એટલે કે જે આપણે માળખું તૈયાર કરવાનું છે એ માળખું શારીરિક માળખું કહેવાય છે. એના પછી સ્ટાફિંગ, એ કોઈ પણ આયોજન જે છે એના હાથ પગ છે, એટલે કર્મચારીઓ. સ્ટાફિંગ એટલે નિમણૂક કરવાની છે આપણે, અને આ નિમણૂક કરવાની જે કર્મચારીઓ જે છે એ કોઈ પણ જાહેર વહીવટનું કાર્ય છે ને હાથ પગ છે. એના પછી ડિરેક્ટિંગ એટલે કે દિશા નિર્દેશન. કોઈ પણ કાર્ય છે ને દિશાનું સૂચન કરવું પડે કે કાર્યને કઈ દિશામાં આગળ ધપાવવું છે, તો એને દિશા નિર્દેશન કહેવાય છે. એના પછી કોઓર્ડિનેટિંગ, આને વહીવટનો આત્મા કહેવાય છે. આવું કહેનાર વ્યક્તિ કોણ હતા? મેરી પાર્કર ફોલેટ હતા. તો સંકલનને વહીવટનો આત્મા કહેવાય છે. આ વિધાન કોનું છે? તો કે મેરી પાર્કર ફોલેટનું છે. એકમાત્ર સ્ત્રી વિચારક, આપણે આગળ પણ ભણી ગયા છીએ એમને. તો આ મેરી પાર્કર ફોલેટ હતા. એમને કોઓર્ડિનેશનને શું કીધું છે? સંકલનને વહીવટનો આત્મા કીધો છે. એના પછી રિપોર્ટિંગ, રિપોર્ટિંગને શું કહેવાય છે? તો કે કોઈ પણ જાહેર વહીવટ છે એનું બેરોમીટર કહેવાય છે. કોઈ પણ આયોજન જે છે એનું બેરોમીટર કહેવાય છે. અને છેલ્લે સૌથી અગત્યનું છે બજેટિંગ એટલે કે નાણાંની ફાળવણી. કોઈ પણ કાર્ય છે એને કરવા માટે કંઈક પૈસાની જરૂર પડશે, અને એ પૈસા કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા ફાળવવા એ સંસ્થાને ખબર હોવી જોઈએ. અને આ જો પૈસાનું વ્યવસ્થિત આયોજન હશે તો કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. તો આટલા કેટલાક બેઝિક બાબતો કીધી એને. પી ફોર પ્લાનિંગ એટલે કે કોઈ પણ કાર્ય માટે આયોજન મહત્વનું છે. આયોજન પછી એક સંગઠન માળખું જરૂરી છે.
અને માળખું થઈ જાય એને શું કહીએ છીએ આપણે? ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, ઓર્ગેનાઇઝિંગ કહીએ છીએ. એના પછી આ માળખાની અંદર કર્મચારીની ભરતી કરવી પડશે એને સ્ટાફિંગ કહેવાય. જે હાથ પગ છે એના પછી આખું માળખું તૈયાર થઈ ગયું છે. આ માળખાને કામ કરવા માટે આગળ દિશા નિર્દેશન કરવું પડશે જેને કોઓર્ડિનેટિંગ કહેવાય છે. એના પછી કોઓર્ડિનેટિંગ પછી બેરોમીટર એટલે કે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ શું છે મિત્રો? નીચલો કર્મચારી પોતાના ઉપલા કર્મચારીને એક અહેવાલ સોંપે છે, આને કહેવાય છે રિપોર્ટ. તમે ગમે આ કામ કરો છો તો તમે જે કાર્ય કરો છો એનો રિપોર્ટ તમારે ઉપલા કર્મચારીને આપવો પડે. તો રિપોર્ટિંગ અગત્યનું છે જેથી ખબર પડે કામ કેટલું થયું છે. અને છેલ્લી અગત્યની બાબત છે નાણાંની ફાળવણી એટલે કે બજેટિંગ. બી4 શું થાય છે? બજેટિંગ. તો બે બાબતો અહીંયા ખ્યાલ રાખો કે હંમેશા હુકમ છે, આદેશ છે, એ આદેશ કઈ રીતે આવશે તો કે ઉપરથી નીચે તરફ આવે છે, પરંતુ રિપોર્ટની દિશા શું છે? ઉધ્વર દિશા છે, એટલે કે નીચેથી ઉપર તરફ જાય છે. આ બે બાબત ક્લિયર થઈ ગઈ. તો આ બીજા તબક્કાની અંદર એક સિદ્ધાંત આવે છે અગત્યનો. 1927 થી 1937 સુધીનો સમય છે જેને જાહેર વહીવટનો આપણે શું કહીએ છીએ? સુવર્ણ યુગ કહીએ છીએ. એના પછી આગળ વધીએ. એમને જે સિદ્ધાંત આપ્યો લુથર ગુલિક અને ઉર્વિકે કયા પુસ્તકની અંદર આપે છે તો પેપર ઓન સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પેપર ઓન સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામનું એક પુસ્તક હતું. આ પુસ્તકની અંદર એમને કયો સિદ્ધાંત આપે છે તો કે પોસ્ટ કોર્બનો સિદ્ધાંત આપ્યો. કયો સિદ્ધાંત આપે છે? પોસ્ટ કોર્બનો સિદ્ધાંત આપ્યો. આ ઉપરાંત માણસોને સાચવી લો, માણસો તમારું બધું સાચવી લેશે. જો તમારી સંગઠનની અંદર જે માણસો છે, કર્મચારીઓ છે, આ કર્મચારીઓને તમે વ્યવસ્થિત રીતે સાચવશો તો એ કર્મચારીઓ જે છે એ પોતાના સંસ્થાનું હિત ઈચ્છે, એને પણ સારી રીતે કાર્ય કરશે એનું, અને દિલ દઈને કામ કરશે જેથી એ કાર્યની સફળતા મળશે. આવું કહેનાર પણ કોણ હતા તો કે લુથર ગુલિક અને ઉર્વિક હતા, કે જેમને કીધું કે તમારું કાર્ય જે છે, તમે સંસ્થા જે છે એના કર્મચારીઓને સાચવી લેશે તો કર્મચારી સંસ્થાને સાચવી લેશે. તો આવી કેટલીક મહત્વની ઘટનાઓ બને છે. આ બીજા તબક્કાની અંદર મુખ્ય બાબતો એ હતી કે આની અંદર વહીવટ એક વિષય તરીકે ઉભરી આવે છે. આ સમયગાળાને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ. અને લુથર ગુલિક અને ઉર્વિક નામના બે વ્યક્તિઓ હતા કે જેમને ગુરુ શિષ્ય હતા, પોતે ગુરુ શિષ્ય હતા, અને તેમને એક પોસ્ટ ગોર્બનો સિદ્ધાંત આપે છે. અને આ પોસ્ટ ગોર્બનો સિદ્ધાંત જે છે એને સંચાલકીય દ્રષ્ટિકોણનો સિદ્ધાંત કહેવાય છે. કયા પુસ્તકમાં અપાયો? પેપર ઓન સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષયની પુસ્તકની અંદર આ સિદ્ધાંત આપવામાં આવ્યો. એના પછી ત્રીજો તબક્કાની શરૂઆત થઈ, જ્યાં પૂરો થયો હતો ત્યાંથી શરૂઆત થઈ 1938 થી 1947 સુધીનો જે આ તબક્કો છે, આ તબક્કાને આપણે કહીએ છીએ પડકારનો તબક્કો. કેમ પડકારનો તબક્કો છે? કેમ કે જાહેર વહીવટ જે 1937 ની અંદર એક વિષય તરીકે ઉભરી આવ્યો હતો, એ વિષયને હવે કેટલાક પડકારો મળવાના હતા. અને એ પડકારોમાં સૌપ્રથમ પડકાર મળવાની શરૂઆત થાય છે. એ વ્યક્તિનું નામ હતું ચેસ્ટર બર્નાર્ડ. કઈ સમયગાળો છે? 1938 થી શરૂ થાય છે 1947 સુધીનો જે આ તબક્કો છે એને કયા નામથી ઓળખી છે? પડકારના તબક્કા તરીકે. કેમ કે જે પાછલા તબક્કામાં એક વહીવટ તરીકે વિષય બની આવ્યો છે, કોઈ પણ વિષય બને એટલે એની સામે પડકાર તો અવશ્ય આવવાના છે. અને પ્રથમ પડકાર ફેંકનાર વ્યક્તિ હતો ચેસ્ટર બર્નાર્ડ, અને એને પોતાની પુસ્તક લખેલું કારોબારીના કાર્યો. આ કારોબારીના કાર્યો પુસ્તકની અંદર એને સૌપ્રથમ જાહેર વહીવટને એક વિષય તરીકે પડકાર ફેંકે છે. એના પછી એક બીજો વ્યક્તિ આવ્યો, હર્બર્ટ સાયમન નામનો વ્યક્તિ. આ હર્બર્ટ સાયમને તો જાહેર વહીવટના જે સિદ્ધાંતો અપાયા હતા એ સિદ્ધાંતોને કહેવતો સાથે સરખાવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો કે જાહેર વહીવટના સિદ્ધાંતોને કહેવતો સાથે સરખાવનાર વ્યક્તિ કોણ હતો તો એનું નામ છે હર્બર્ટ સાયમન. એને પુસ્તક લખ્યું એડમિનિસ્ટ્રેટિવ પ્રોવર્બ. શું પુસ્તક લખ્યું એને? એડમિનિસ્ટ્રેટિવ પ્રોવર્બની અંદર એને જાહેર વહીવટના જે સિદ્ધાંતો બીજા તબક્કામાં અપાયા હતા એ તબક્કાની અંદર જે સિદ્ધાંતો હતા એને કહેવતો સાથે સરખાવે છે. એ સિવાય ત્રીજો વ્યક્તિ આવ્યો રોબર્ટ ડહાલ. આ રોબર્ટ ડહાલે એક પુસ્તક લખ્યું ધી 3 પ્રોબ્લેમ ઇન સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એને કયું પુસ્તક લખ્યું? 3 પ્રોબ્લેમ ઇન સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આ પુસ્તકની અંદર જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોની અંદર રહેલા 3 પ્રોબ્લેમ એને દર્શાવ્યા. શું દર્શાવ્યું તો કે જેટલા દેશો છે એની અંદર એક વિકસિત દેશ છે, એક વિકાસશીલ દેશો છે અને એક અલ્પ વિકસિત દેશો છે. આ ત્રણેય દેશો છે, આ ત્રણેય દેશોનો વહીવટ કેવો હશે? અલગ અલગ હશે. સ્વાભાવિક વાત છે ને મિત્રો આ તો, કે જે વિકસિત દેશ હશે અને આપણા જેવા જે ભારત જેવા વિકાસશીલ દેશો છે અને કેન્યા અને ઝિમ્બાબ્વે જેવા જે અલ્પ વિકસિત દેશો છે, આ ત્રણેયના વહીવટમાં તમને હાથી ઘોડાનો ફેર જોવા મળશે.
કેમ કે ત્યાંની પરિસ્થિતિઓ અનુકૂળ ત્યાંની સરકાર ત્યાંનો વહીવટ કરતી હશે. ભારતમાં આયુષ્માન ભારત ચાલે છે તો શું અમેરિકામાં પણ આયુષ્માન ભારત યોજના ચલાવવી જરૂરી છે? નથી જરૂરી. તો આવી તમામ બાબતો વિશે કોને પડકાર ફેંકે છે? તો એ વ્યક્તિનું નામ હતું રોબર્ટ દાહલ. અને આ રોબર્ટ દાહલે પડકાર ફેંકો કયા પુસ્તકની અંદર? તો કે ધ 3 પ્રોબ્લેમ ઇન સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તકમાં એ ભાઈએ કીધું કે જાહેર વહીવટ દરેક દેશનો અલગ અલગ હશે. અને સૌ પ્રથમ પડકાર કોને ફેંકો? ચાર્લ્સ બર્નાર્ડે કારોબારીના કાર્યો પુસ્તકની અંદર. અને બીજો પડકાર ફેંકનાર વ્યક્તિ હતો જે મોસ્ટ આઈએમપી હતો, હર્બર્ટ સાયમન, જેને એડમિનિસ્ટ્રેટિવ પ્રોવર્બ નામે પુસ્તક લખ્યું અને એમાં જે જાહેર વહીવટના સિદ્ધાંતો હતા એને કહેવતો સાથે સરખાવી દીધા ભાઈએ. તો આવી રીતે આ ત્રીજો તબક્કો પૂરો થયો કે જેને સંકટ સમયનો તબક્કો કહેવાય. 1938 થી 1947 સમયનો પડકારનો તબક્કો. આને શું કહેવાય છે? પડકારના તબક્કા તરીકે આપણે ઓળખી છે. જાહેર વહીવટનો ચોથા તબક્કાની અંદર જઈએ આપણે. આ તબક્કાને શું કહેવાય છે? તો કે સંકટ સમયનો કાળ કહેવાય છે. હવે જે જાહેર વહીવટ હતો એને વિષય તરીકે અસ્તિત્વ માટે સંકટ ઊભું થાય છે આ વહીવટ આ તબક્કાની અંદર, એટલે આને જાહેર વહીવટનો સંકટ સમયનો કાળ કહેવાય છે. 1948 થી કઈ સાલથી શરૂ થયો? 1948 થી 1970 સુધી આ તબક્કો ચાલે છે. કઈ સાલથી? 1948 થી 1970 સુધીના આ તબક્કાની અંદર જાહેર વહીવટ સામે એક વિષય તરીકે ટકી રહેવા માટે શું થાય છે મિત્રો? એને સંકટ ઊભું થયું, તકલીફ પડે છે. અને એ તકલીફની અંદર એક વ્યક્તિ આવ્યો અને એનું નામ હતું ફ્રેડ રિગ્સ. કોણ આવે છે? ફ્રેડ રિગ્સ નામનો વ્યક્તિ આવ્યો કે ને એ ભાઈએ જાહેર વહીવટ જે રોબર્ટ દાહલે કીધું હતું એના આધારે થઈને એને શું કીધું હતું રોબર્ટ દાહલે? કે અલ્પ વિકસિત દેશો હશે, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો છે એનો વહીવટ અલગ અલગ હશે. અને આ અલગ અલગ વહીવટ છે એ વહીવટનો અભ્યાસ કોણ કરે છે? તો કે ફ્રેડ રિગ્સે અલગ અલગ દેશોના વહીવટનો અભ્યાસ કરી એના ઉપરથી એક એને નવો જાહેર વહીવટ લાવ્યો અને એ નવા જાહેર વહીવટનું નામ હતું તુલનાત્મક જાહેર વહીવટ. તો તુલનાત્મક જાહેર વહીવટની શરૂઆત કોણે કરી? તો એ વ્યક્તિનું નામ હતું ફ્રેડ રિગ્સ. પ્રશ્ન બની શકે મિત્રો કે તુલનાત્મક જાહેર વહીવટના પિતા કોણ છે? તો કે ફ્રેડ રિગ્સને આપણે તુલનાત્મક જાહેર વહીવટના પિતા કહીએ છીએ. એને એક પુસ્તક લખે છે ધ ઇકોલોજી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. કયું પુસ્તક લખ્યું એને? ધ ઇકોલોજી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એક તુલનાત્મક જાહેર વહીવટનું મોડલ રજૂ કરવામાં આવ્યું, જે મોડલનું નામ હતું રિગ્સ મોડલ. અને આ ભાઈએ અલગ અલગ દેશોના વહીવટનો અભ્યાસ કરી એક નવો વહીવટ મૂક્યો અને એ વહીવટનું નામ હતું તુલનાત્મક જાહેર વહીવટ. આ જ સમયગાળામાં જેમ્સ સુચેન નામનો એક વ્યક્તિ આવ્યો જેને લોક પસંદગીનો અભિગમ મૂકે છે. જે શું કરે છે? લોક પસંદગીનો અભિગમ મૂકે છે કે લોકોની પસંદગી કરીને કર્મચારીની ભરતી કરવી જોઈએ. તો લોક પસંદગીનો અભિગમ કોણ મૂકે છે? જેમ્સ સુચેને મૂક્યો. આ જ અરસાની અંદર સાલ છે મિત્રો 1968. આ બીજા ચોથા તબક્કાની અંદર 1968 ની અંદર અમેરિકાના ન્યુયોર્ક શહેરના સિરાક્યુઝ યુનિવર્સિટી ખાતે, કઈ જગ્યાએ? અમેરિકાના ન્યુયોર્ક શહેરના સિરાક્યુઝ યુનિવર્સિટી ખાતે એક સંમેલન ભરાય છે જાહેર વહીવટનું અને આ સંમેલનનું નામ છે મિન્નોબ્રુક સંમેલન. અત્યાર સુધીમાં આવા 3 મિન્નોબ્રુક સંમેલન ભરાયા છે અને 3 ન્યુયોર્કની અંદર આવેલી સિરાક્યુઝ યુનિવર્સિટીના મિન્નોબ્રુક હોલ ખાતે ભરાયા છે. અને આ જે મિન્નોબ્રુક સંમેલનની અંદર એક નવા જાહેર વહીવટના બીજ રોપાય છે. શું થાય છે? નવા જાહેર વહીવટના બીજ રોપાય છે. આ સિવાય મિત્રો જાહેર વહીવટ જે છે એનો બીજો હેતુ આપણને ખબર છે, ભ્રષ્ટાચાર નાબૂદી. શું છે? ભ્રષ્ટાચાર નાબૂદી. સૌ પ્રથમ સ્વીડનની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આના માટે થઈને કેટલીક શરૂઆત થાય છે. એની અંદર સૌ પ્રથમ આરટીઆઈ ની શરૂઆત જો ક્યાંય થઈ હોય તો એ સ્વીડનની અંદર થઈ છે. એ સિવાય ભારતની અંદર લોકપાલ છે. સ્વીડનની અંદર આને એમ્બ્યુઝમેન કહેવામાં આવે છે. શું કહેવાય છે? એમ્બ્યુઝમેન કહેવામાં આવે છે. અને આ એમ્બ્યુઝમેનની શરૂઆત ક્યાં થાય છે? તો કે લોકપાલની શરૂઆત ત્યાં થાય છે. જે કર્મચારીઓ છે એમના વિરુદ્ધ તપાસ કરી શકે છે. તો ભારતમાં પણ લોકપાલ છે, રાજ્યોની અંદર લોકાયુક્ત છે. આ બધી જ બાબત જાહેર વહીવટનો એક ભાગ છે. તો ભ્રષ્ટાચાર નિવારવા માટે પણ પ્રયત્નો થયા છે. એ સિવાય ભારતની અંદર પણ નાગરિક અધિકાર પત્રો હતા પરંતુ એ સફળ નતા થયા. પરંતુ સૌ પ્રથમ નાગરિક અધિકાર પત્રો છે. આ નાગરિક અધિકાર પત્રની જો શરૂઆત ક્યાંય થઈ હોય તો એ શરૂઆત થઈ હતી ઇંગ્લેન્ડની અંદર અને એ વ્યક્તિનું નામ હતું મેજર વોકર. અને આ મેજર વોકર જે હતા એમને સૌ પ્રથમ નાગરિક અધિકાર પત્રોની શરૂઆત કરી બ્રિટનની અંદર. એટલા માટે થઈ એને નાગરિક અધિકાર પત્રોનો પિતા કહેવાય છે. શું કહેવાય છે એને? નાગરિક અધિકાર પત્રોનો પિતા તરીકે આપણે ઓળખીએ છીએ.
ક્લિયર થાય છે? તો આ ચોથો તબક્કો છે. એક વિષય તરીકે એને તકલીફ પડે છે, પરંતુ એક નવા જાહેર વહીવટના બીજ રોપાઈ ગયા. કઈ જગ્યાએ? મિન્નોબ્રુક સંમેલનની અંદર 1968 ની અંદર ન્યુયોર્ક શહેરની સિરાક્યુઝ યુનિવર્સિટીના મિન્નોબ્રુક હોલ ખાતે આ સંમેલન ભરાયેલું. એના પછી જાહેર વહીવટનો 5મા તબક્કાની શરૂઆત થઈ અને આ તબક્કો હતો 1970 થી 2010 સુધીનો તબક્કો. આને કહેવાય છે નવા જાહેર વહીવટનો તબક્કો છે. કે જે મિન્નોબ્રુક સંમેલન પછી જે નવો જાહેર વહીવટ ઉત્પન્ન થયો, એ નવા જાહેર વહીવટની શરૂઆત થઈ ક્યાં સુધી? તો કે 1971 થી 91 સુધી જે સમયગાળો હતો એની અંદર એક નવી વસ્તુ આવી અને એ નવી વસ્તુનું નામ છે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ. શેની શરૂઆત થાય છે? ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ. અને આ ન્યૂ પબ્લિક મેનેજમેન્ટની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? ક્રિસ્ટોફર હુડ હતા. આ પોઈન્ટ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયો છે. તો ક્રિસ્ટોફર હુડે શેની શરૂઆત કરી? એનપીએમ એટલે કે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટની શરૂઆત કરે છે. કયા તબક્કામાં? 5મા તબક્કાની અંદર 1970 થી 2010. અને આ જ તબક્કાની અંદર શેની શરૂઆત થઈ? તો કે ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સની શરૂઆત થાય છે. આપણને ખબર છે એક સૂત્ર છે કે મિનિમમ ગવર્નમેન્ટ શું છે? મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ. શું છે? ગવર્નમેન્ટ અને આપણે બીજું સૂત્ર એની સાથે ઉમેરી છે મેક્સિમમ ગવર્નન્સ. એટલે કે ગવર્નમેન્ટ કેવી? નાની જોઈએ છે, કર્મચારીઓ ઓછા પણ કામ વધારે જોઈએ. તો આને કહેવાય છે મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના સિદ્ધાંતની શરૂઆત થાય છે આ 5મા તબક્કાની અંદર. અને સાથે એક અતિ મહત્વની શરૂઆત થઈ ઈ ગવર્નન્સની. અને આ 6થા તબક્કાની અંદર એટલે કે અત્યારે જે તબક્કો ચાલે છે જાહેર વહીવટનો વિશ્વની અંદર, એને 6થો તબક્કો કહેવાય છે, જે 2010 થી ચાલુ છે. અને આ તબક્કો એટલે ઈ ગવર્નન્સનો તબક્કો. અત્યારે સરકાર મોટા ભાગે જે એમના કાર્યો છે એને શું થઈ ગયા છે? ઓનલાઈન થઈ ગયા છે. સરકાર ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ ચલાવે છે કે જેના લીધે પબ્લિકની જે યોજનાઓને સરળતાથી લાભ લઈ શકે. એમના જે કાર્યો છે સરકાર સાથેના એ સરળતાથી આપણે પાર પાડી શકીએ. જેની અંદર ઘણા બધા પ્લેટફોર્મ છે. G2G છે, G2B છે, G2C છે. એ આ બધા જ પ્લેટફોર્મનો ઉપયોગ સરકાર કરે છે. આના માટે ગુજરાતની અંદર આપણને ખબર છે G-Swan ચાલે છે. તો આવી ઘણી બધી, એ સિવાય એટીવીટી યોજના આપણે લાવ્યા છીએ, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એ સિવાય ઈ ધારા પ્રોજેક્ટ ચાલે છે. તો આવા ઘણા બધા ઓનલાઈન પ્રોજેક્ટ છે કે જેના દ્વારા એક પારદર્શિતા, ભરતીનું કાર્ય ચાલે છે ઓજાસ મારફતે. તો આ બધી જ બાબતો છે જેનાથી શું ફાયદો થયો છે? તો આ બધી જ બાબતોથી ફાયદો એ થયો છે કાર્યમાં ઝડપી થાય છે અને થોડી ઘણી પારદર્શિતાનો શરૂઆત થઈ છે. છતાં પણ ભ્રષ્ટાચાર હજુ પણ છે અને આ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સરકારે ઘણા બધા પ્રયત્નો પણ કરે છે. તો આ તમામ બાબતો શેનો હિસ્સો છે મિત્રો? જાહેર વહીવટનો હિસ્સો છે. તો અહીંયા આપણે શું શું જોયું મિત્રો? તો જાહેર વહીવટના ઉદ્ભવની વાત કરી, સાથે જાહેર વહીવટના વિકાસની વાત કરી, સાથે જાહેર વહીવટના વિવિધ તબક્કાઓની વાત કરી, જાહેર વહીવટના ઇતિહાસની વાત કરી અને ઘણા બધા મહત્વના તથ્યો વિશે આપણે વાત કરી. તો આ લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. એ પહેલા મિત્રો ખાસ આપણી જે પબ્લિકેશન છે એ પબ્લિકેશનમાં ઘણી બધી બુકો અવેલેબલ છે. જીપીએસસી 1-2ની તૈયારી કરો છો તો એના માટે પણ બુકો અવેલેબલ છે. એની અંદર ટોપર્સ નોટ હોય, ભૂગોળના MCQ હોય, બંધારણના MCQ હોય, ઇતિહાસ હોય, સાથે પર્યાવરણની બુક હોય. એ સિવાય ક્લાસ 3 માટે ઓલ ઇન વન છે, ગણિત છે, રિઝનિંગ છે, કોમ્પ્યુટર છે, એ સિવાય કાયદાની બુક છે, એ સિવાય MCQ છે ઇંગ્લિશના. તો આ તમામ બુકો તમે ઘરે બેઠા આપણી એપ્લિકેશનમાંથી ઓનલાઈન મંગાવી શકો છો. એ સિવાય તમે આપણી હેલ્પલાઇન નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી આપણી બુકો વિશે માહિતી અને આપણા પબ્લિકેશન વિશે માહિતી મેળવી શકો છો. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, જીપીએસસી ઓનલાઈન ઇઝ નાઉ વેબ સંકુલ. આપણી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો. તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડો. ગમે તો લાઇક કરો, શેર કરો અને સાથે કમેન્ટ કરવાનું અવશ્ય ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ.